વૃષભ રાશિ માટે વર્ષ 2026 સ્થિર પ્રગતિ, આર્થિક મજબૂતી અને પારિવારિક સુખ લાવશે. જ્યાં ગુરુ અને શનિની સ્થિતિ આવકના નવા સ્ત્રોત ખોલશે અને બચત વધારવામાં મદદ કરશે. જોકે વર્ષના મધ્યમાં સ્વાસ્થ્ય અને ખર્ચાઓ પર ધ્યાન આપવું પડશે. આ વર્ષે આત્મવિશ્વાસ અને ધીરજથી કારકિર્દીમાં પ્રગતિ થશે, જ્યારે સાવચેતી રાખવાથી નાણાકીય બાબતોમાં સફળતા મળી શકે છે. નાણાકીય અને કારકિર્દી. પહેલું, આર્થિક સ્થિતિ. વર્ષની શરૂઆતથી ગુરુની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને બચત વધશે. જૂન પછી ગુરુની દ્રષ્ટિથી વધુ લાભ થશે, પણ ખર્ચા પર ધ્યાન આપવું પડશે. બીજું છે કારકિર્દી. કારકિર્દીમાં પ્રગતિ થશે, નોકરીમાં અનુકૂળતા રહેશે અને વ્યાપારમાં વૃદ્ધિની અવસરો મળશે. ત્રીજું છે રોકાણ. જાન્યુઆરીથી જૂન સુધીનો રોકાણ લાંબા ગાળાનો લાભ આપશે, પરંતુ પ્રોપર્ટી ખરીદવામાં ડિસેમ્બર 2026 પછી વિચારવું. પારિવારિક અને સંબંધો. પારિવારિક જીવન. પરિવાર સાથે નિકટતા વધશે, ખુશીઓ આવશે અને તણાવ દૂર થશે. વિવાહિત જીવન. ભાવનાત્મકતા, પરિપક્વતા અને તાલમેલ જોવા મળશે. નવી શરૂઆત થશે. સ્વાસ્થ્ય સ્થિતિ. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ માટે યોગ્ય આહાર અને કસરત જરૂરી છે. ક્યારેક માનસિક તણાવ રહી શકે છે. સલાહ અને ઉપાય. સાવચેતી રાખવી. લોન અને આર્થિક લેવડ-દેવડમાં સાવચેતી રાખવી જરૂરી છે. બીજું છે ઉપાય. હનુમાન ચાલીસાનો પાઠ કરવો, શનિવારે અપંગોને ભોજન કરાવવું, ગુરુવારે પીળા ફળોનું દાન કરવું. લકી રંગ રહેશે સફેદ, લીલો અને ગુલાબી. લકી અંક રહેશે 5, 6 અને 8. તો વૃષભ રાશિ વાળા લોકો, તમે રાખો તમારું ધ્યાન. મહાદેવ હર.